ગઈકાલ બપોરે 1 વાગ્યાની આસપાસ ઉમરાવ પોલીસ સ્ટેશનના કોર્ટ સંકુલની સામે રોડ ઉપર એક મર્ડરનો બનાવ બનેલ. આ મર્ડરમાં જે મરણ જનાર સૂરજ યાદવ એ કોર્ટમાં કોઈ અગાઉ એને જે મર્ડર કરેલું એના કોર્ટના કેસ અંગે આવેલો હતો. આરોપીઓ આ જ મર્ડરમાં એના જે ફ્રેન્ડ સર્કલમાં એક મર્ડર સૂરજે કરેલું એની અદાવતમાં કરણ રાજપૂત અને ધીરજ બંને જણ ચપ્પુ સાથે આવેલા અને સૂરજ યાદવ ઉપર ચપ્પુથી ઉપરા છાપરી લગભગ 15થી 20 ઘા મારી અને મરણ નિપજાવ્યા. આરોપીઓ ગુનો કર્યા પછી કેબલ બ્રિજથી ભાગી ગયેલા હતા. ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી, ડીસીપી સાગર આ બનાવ અંગે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા અને પબ્લિક દ્વારા એની જાણકારી મેળવી એમના નામ મળી ગયેલા. ત્યારબાદ ડીસીપી ઝોન 4 સાગર, એસીપી મલ્હોત્રા અને પીઆઈ રાજપૂતનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા. એ અરસામાં સાંજે આરોપીઓ નેશનલ હાઈવે કરજણ ટોલ ટેક્સથી આગળ બંને આરોપીઓ ઇન્ફોર્મેશનના આધારે ઉમરા પોલીસ સ્ટેશનની ટીમે પકડી પાડે. ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે 302 મુજબ ઓફેન્સ રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત કરી રહેલ છે. જે સૂરજ યાદવ છે એને પણ જે કરણ અને ધીરજ છે એના સાગરીતનું અગાઉ મર્ડર કરેલું અને એક કોર્ટ સંકુલની અંદર કોર્ટ મુદત આવતો હતો ત્યારે એના લીધે આ મર્ડર કરેલ છે. મારનાર વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લગભગ 6 ગુના દાખલ થયેલા છે. છ ગુના અને એક જીપીએક 135 મુજબનો પણ ગુનો દાખલ થયેલો છે. વ્હીકલ લઈને જ ભાગેલા હતા અને પોલીસે મોબાઈલથી ટ્રેસ કરી અને ત્યાં પકડેલા છે. એ એમનું વતન ઉત્તર પ્રદેશના હતા એટલે એમપી થઈને ઉત્તર પ્રદેશ જઈ રહ્યા હતા. સોશિયલ મીડિયામાં કે પોસ્ટ કરી હતી? હા, પોસ્ટ કરી હતી સોશિયલ મીડિયામાં. આરોપીઓ કયા નામથી ગેંગ ચલાવે છે અને કેટલા ટાઈમથી ચલાવે છે? આરોપીઓનો ઇતિહાસ? આરોપીઓ જે ગેંગ છે સુરતમાં નથી ચલાવી રહ્યા, એ બોસ તરીકે ગેંગ ચલાવે છે પણ યુપીમાં
જે ચાલી રહી હતી. અહીંયા કોઈ એવી ગેંગ એના સાગરીત છે, પણ બોસ ગેંગ એ વાહનના નંબર ઉપરથી યુપીમાં બોસ ગેંગ તરીકે ઓળખાતા હતા આ લોકો. સુરતમાં રહીને યુપીમાં ગેંગ ચલાવે છે. નહીં, અહીંયા એ લોકો સચિન જીઆઈડીસીમાં મજૂરી જે ફેક્ટરીઓમાં કામ કરી રહેલ છે, પણ જે બોસ ગેંગ છે મોટરસાઇકલનો નંબર યુપી પાસિંગનો છે, એ ઉપરથી બોસ ગેંગ કહેવાય છે. ત્યાં બદલા લેવા માટે કરવામાં આવી. હા, બદલા લેવા માટે કરવામાં આવી હતી. યુપીમાં કોઈ ગુનો નોંધાયો છે આ લોકો? એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમે ત્યાંનું જે લોકલ જે પોલીસ સ્ટેશનનું એનું વતન છે ત્યાં જાણકારી મેળવીએ છીએ, ત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.